જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ગીતાજીને નારીવાચક નામ કેમ આપ્યું છે? ગીતાજીને માં કેમ કહીએ છીએ? તો જેમ એક માં જ બાળકની ચિંતા કરે, વારંવાર ખોટી આદતોમાં, વર્તનમાં, વૈખરી વાણી બોલતા રોકે ટોકે, તેમ માં ગીતા તમામ નિરર્થક વાતોમાં માનવોને રોકે છે. કેમ બોલવું, કેટલું બોલવું, બોલવું કે નહીં, ક્યારે બોલવું, આ માં જ સમજાવે અને માં જ કહે. કેવું ખાવું, કેટલું ખાવું, ખાવું કે નહીં, આ માં જ સમજાવે. કોનું સાંભળવું, સાંભળવું કે નહીં, કેવું સાંભળવું, આ માં જ સમજાવે. શું કારણ, કોનું કરવું, કરવું કે ન કરવું, ક્યારે કરવું, આ માં સિવાય કોણ સમજાવે? દેવા જેવું લાગે તો કોને દેવું, દેવું કે નહીં, શા માટે દેવું, એ માં સિવાય કોણ સમજાવે? કેમ બેસવું, ક્યાં બેસવું, બેસવું કે નહીં, આ કોણ કહે, કોણ સમજાવે? માં. સંબંધ રાખવો કે નહીં, શા માટે રાખવો, કોણ કહે? માં. જ્યાં જવું છે ત્યાં જવું કે નહીં, શા માટે જવું, એ જવા માટે પણ રસ્તો માં જ બતાવે ને. ગુરુ કરવા કે નહીં, શા માટે કરવા, એ તો માં જ બતાવે. કારણ કે માએ ગુરુ કર્યા હોય અને એને લાભ થયો હોય, જીવન મોડ આવી ગયું હોય માનું, તો માં જ બાળકને એ ગુરુ પાસે લઈ જાય ને. હવે એ ગુરુ કંઠી પહેરાવે તો એ પહેરવાની જરૂર ખરી? કંઠી ન પહેરીએ અને ગુરુ જ કરીએ તો ચાલે? માં જ સમજાવે, માં જ કહે કે નહીં, કંઠી તો પહેરવી જ જોઈએ, ગુરુના હાથે જ પહેરવી જોઈએ. ત્યારે બાળક પ્રશ્ન કરે, શા માટે પહેરવી, ન પહેરવાથી શું થાય, નુકસાન થાય, અને પહેરવાથી શું ફાયદો થાય, આવું કોણ પૂછે? બાળક જ પૂછે. આજે આપણે પણ પૂછીએ છીએ કે ગુરુ કરવા કે ન કરવા, અને કરવા તો એમના હાથે કંઠી પહેરવી કે ન પહેરવી, કંઠી પહેરવાથી શું થાય, ન પહેરવાથી નુકસાન થાય. આજે આપણે પણ પૂછીએ છીએ. તમે ન પૂછતા હો તો હું તો પૂછું જ છું. હવે વ્યવહાર કરવો કે નહીં, કોની સાથે કરવો અને શા માટે કરવો, આ કોણ સમજાવે? માને અનુભવ થયો હોય તેથી માં જ સમજાવે કે આ વ્યક્તિ સાથે વ્યવહાર કરવા જેવો છે કે નહીં, કયો ધર્મ પાળવો અને શા માટે પાળવો. આપણે પૂછીએ માને, બાળક માને પૂછે કે કયો ધર્મ પાળું, વૈષ્ણવ ધર્મ પાળું, ખ્રિશ્ચન ધર્મ પાળું, મુસ્લિમ ધર્મ પાળું, માનવ ધર્મ પાળું, કયો ધર્મ પાળું? ધર્મ એટલે શું, પાળું કે ન પાળવું, ફાયદો થાય કે ન થાય, કે નુકસાન થાય, કોણ સમજાવે? માં જ સમજાવે. મંદિરે જવું જરૂરી છે, ન જઈએ તો માં જ લઈ જાય આંગળી પકડીને. સત્સંગ કે સ્વાધ્યાયની જરૂર ખરી? માં જતી હોય તો માં લઈ જાય. હા, હવે કથામાં જવું જરૂરી છે, ન જવાથી શું નુકસાન થાય, કોણ કહે? આ તો માં જ કાનમાં કહે. કયા દેવને માનવા, માં જે દેવને માનતી હોય એ દેવને મનાવવા માટે માં આપણને કહે. તો વળી આપણે મેચ્યોર હોઈએ તો પૂછે શા માટે માનવા, ન માનીએ તો શું થાય, ને માનીએ તો શું થાય. એ માએ જવાબ દેવાનો છે, અને એ જવાબ માં ગીતા પાસેથી મળે છે. રોજ દીવા બત્તી પૂજા કરવી જરૂરી છે, ન કરીએ તો શું નુકસાન થાય, માં જ કહે. યાત્રા કરવી કે નહીં, કરવાથી શું ફાયદો થાય, માં સમજાવે. વૈષ્ણવ ધર્મ પાળનારે બીજા દેવોને માનવાના કે ન માનવાના, ના હોય તો શા માટે નહીં માનવાના, અને હા હોય તો શું કારણ છે માનવા, આ કોણ કહે? માં કરતી હોય એ જ કહે. હા, ગીતા આપણને કહે છે કે દેવોને માનવા કે ન માનવાને શું કારણ છે ને શું કારણ નથી. ગુરુ દક્ષિણા દેવી જોઈએ, કેમ દેવી જોઈએ, કેવી રીતે દેવી જોઈએ, ગુરુ દક્ષિણા દેવી જ જોઈએ. માં કહે કે આપણે વર્ષોથી એમની પાસેથી જ્ઞાન લઈએ છીએ, તો આપણે પણ એમને ગુરુ દક્ષિણા દેવી જોઈએ. તો કેમ દેવાની, કેવી રીતે દેવાની, આપણે પૂછીએ છીએ, અને એ ગીતા સમજાવે. દેવ ઘરમાં કયા દેવોને રાખવાના અને શા માટે રાખવાના,
એ માં પોતાનું મંદિરિયું બતાવીને કહે કે શા માટે રાખવાના? સ્તોત્રો ને સ્તવનો બોલવા જ પડે તો શા માટે બોલવાના? તો એ માં જ સમજાવે. બાલ્યાવસ્થા કેવી હોવી જોઈએ એ માએ નક્કી કરવાનું હોય, જે ગીતા નક્કી કરે છે. યુવાવસ્થા કેવી હોય ગીતા નક્કી કરે છે. પ્રૌઢાવસ્થા કેવી હોય ગીતામાં વર્ણન કર્યું છે 13મા અધ્યાયમાં. વૃદ્ધાવસ્થા કેવી હોય તો એ પણ નક્કી કર્યું છે. હા, હવે આ વાતો ઉપર ઓછામાં ઓછા 30 પ્રવચનો તમારે સાંભળવાના છે.